નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે દ્વિતીય સત્રાંત કસોટી એટલે કે વાર્ષિક પરીક્ષા જે 19/4/2024ના રોજ ધોરણ 6ની અંદર અંગ્રેજી વિષયની જે વાર્ષિક પરીક્ષા જે છે લેવાય છે એના સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો જેના કારણે અમારા દરેક નવા વિડીયોની અપડેટ છે એ આપને મળતી રહે અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો જેના કારણે એમને પણ આ સરસ મજાનું સોલ્યુશન છે એ એમને સરળતાથી મળી રહે। તો ચલો હવે આપણે શરૂઆત કરીએ આપણા પ્રશ્ન નંબર 1નું, જેની અંદર તમારે નીચે આપેલા ફકરાનું અનુલેખન કરવાનું છે। અનુલેખન એટલે કે જોઈને તમારે આવો જ ફકરો છે એ લખવાનો છે। તો આ તમે બધાએ સરળતાથી જોઈને લખી શકો છો, એટલા માટે આ 5 માર્ક્સ છે એ તમને પૂરેપૂરા મળી જવાના છે। ચલો આપણે વાત કરીએ પ્રશ્ન 2ની, જેની અંદર તમારે ફકરાનું વાંચન કરી અને પ્રશ્નોના જવાબ લખવાના છે। તો તમે અહીંયા જોઈ શકો છો આપણે ફકરાના નીચે જવાબ આપેલા છે, એ ફકરાને તમે ધ્યાનથી વાંચી જ લીધો હશે, તમારા હાથમાં પેપર આવ્યું હશે। એટલે સૌથી પહેલો પ્રશ્નની વાત કરીએ, હુ ઓર્ડર્ડ અ ડિનર? તો અહીંયા લખેલું છે ધ કિંગ ઓર્ડર્ડ અ ડિનર। પછી વેર ડીડ ધ કિંગ ગો? તો ઉપર એનો જવાબ તમને આપેલો છે ધ કિંગ વેન્ટ ટુ ધ કિચન એન્ડ મેટ ધ કુક। પછી ત્રીજો પ્રશ્ન છે હુ વોઝ વેરી ક્લેવર? ધ કુક વોઝ વેરી ક્લેવર। અને ચોથું છે વોટ વોઝ ધ નેમ ઓફ ધ ન્યૂ ડિશ? ધ નેમ ઓફ ધ ન્યૂ ડિશ સ્ક્રેપ્સ ઓફ ફ્રેશ। નહીં, અહીંયા આગળ તમારો પ્રશ્ન જવાબ છે ધ નેમ ઓફ ધ ન્યૂ ડિશ વોઝ અવિયલ। નેમ ઓફ ધ ઇન્ગ્રેડિયન્ટ ઓફ અવિયલ? તો એમાં લખેલું છે સ્ક્રેપ્સ ઓફ ફ્રેશ, કોકોનટ, વેજીટેબલ્સ, સોલ્ટ, કર્ડ એન્ડ કરી। ચલો એના પછી પ્રશ્ન 3ની અંદર તમને ચિત્ર ઉપરથી તમારે પ્રશ્નના જવાબ આપવાના છે। તો આપણે જોઈ લઈએ, ચિત્ર તમે બધાએ જોઈ જ લીધું હશે। પહેલો પ્રશ્ન છે હુ ઇઝ ધ શોપકીપર? તો રાજ ઇઝ ધ શોપકીપર। બીજો પ્રશ્ન વેર ઇઝ ધ શોપ? ધ શોપ ઇઝ ઇન ધ ભુજ। ત્રીજો પ્રશ્ન હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ પિક્ચર્સ? તો ધેર આર 3 એપલ્સ ઇન ધ પિક્ચર। ચોથો પ્રશ્ન છે વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ટી? ધ પ્રાઇસ ઓફ ટી ઇઝ 10 રૂપીઝ। અને પાંચમો છે હાઉ મેની પેન્સ કેન યુ બાય ઇન ₹10? તો અહીંયા લખેલું છે આઈ કેન બાય 2 પેન્સ ઇન ₹10। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના 5 પ્રશ્નના જવાબ છે એ આપણે અહીંયા આપેલા છે। એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 4ની, તો અહીંયા આપેલા વિધાન સામે વ્યવસાયકારનું નામ લખવાનું છે। તો સૌથી પહેલાં તમને આપેલું છે કે આઈ કેન કટ હેર, એટલે કે હેર કપાવવા ક્યાં જઈએ? તો એમાં જવાબ આવશે બાર્બર। પછી આઈ ડ્રો પેઇન્ટિંગ્સ, તો એ કોણ કરે? તો કે પેઇન્ટર। પછી આઈ ટીચ સ્ટુડન્ટ્સ, એટલે કોણ કરે? એ ટીચ સ્ટુડન્ટને ભણાવવાનું કામ, તો ટીચર્સ। અને આઈ કેન ફ્લાય એન એરોપ્લેન, તો એરોપ્લેન જે ચલાવે એને કહેવાય પાયલોટ। અને છેલ્લામાં આવશે ફાર્મર। ચલો પ્રશ્ન 5મો છે કૌંસમાં આપેલા શબ્દોથી આપેલા સંવાદને પૂર્ણ કરવાનો છે। તો ચલો મફતલાલ હેલો છગનલાલ, અને છગનલાલ સેઝ હેલો મફતલાલ હાઉ આર યુ? તો મફતલાલ સેઝ આઈ એમ ફાઇન। તો છગનલાલ સેઝ વેર આર યુ ગોઈંગ? તો મફતલાલ સેઝ આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ ટુ બાય ફ્રેશ ફ્રૂટ્સ। અને છગનલાલ કહે છે કે કેન યુ પ્લીઝ બાય 2 kg બનાના ફોર મી? તો મફતલાલ કહે છે શ્યોર। તો આ રીતના આપણે એનો ડાયલોગ પૂર્ણ કરવાનો છે। પછી તમારે છઠ્ઠા પ્રશ્નમાં કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ બોક્સ, તો શું આવશે? ઓન ધ બોક્સ। ધ બેગ ઇઝ ખાલી જગ્યા ધ ગર્લ, તો શું આવશે? નિયર ધ ગર્લ આવશે। પછી ફ્લાવર્સ આર ખાલી જગ્યા ધ પોટ, એટલે કે ઇન ધ પોટ, એટલે ઇન આવશે। ધ બોય ઇઝ નિયર ધ ટ્રી, એટલે એની અંદર આવશે નિયર અને છેલ્લે આવશે ઓન। ચલો પ્રશ્ન નંબર 7ની અંદર ઉદાહરણ મુજબ કાવ્યને આગળ વધારવાનું છે। તો આઈ એમ જમ્પિંગ લુક એટ મી કેન યુ જમ્પ એઝ આઈ ડુ? યસ આઈ કેન। તો અહીંયા તમે જોઈ શકો છો આઈ એમ ડાન્સિંગ, આઈ એમ સ્લીપિંગ, એના વડે તમે અહીંયા કાવ્યને છે એ આગળ વધારવાની છે। તમે એવી રીતના સરળતાથી લખી શકો છો। ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્નના જવાબ જે તમને ઉપર આપેલું છે ચિત્રના આધારે। તો તેજલ ઇઝ ધ સેકન્ડ ઇન ધ રેસ, એટલે સેકન્ડ આવશે। પછી મોના ઇઝ ધ 5th ઇન ધ રેસ, અને રિયા ઇઝ ધ ફર્સ્ટ ઇન ધ રેસ, અને જાનકી ઇઝ ધ 4th ઇન ધ રેસ, અને ટીના ઇઝ ધ 3rd ઇન ધ રેસ। તો આ રીતના તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે। એના પછી પ્રશ્ન 9ની તમે વાત કરો તો પ્રશ્ન 9ની અંદર તમારે વાક્ય બનાવવાના છે ઉદાહરણ મુજબ। તો અહીંયા આપણે વાક્ય બનાવીએ। પહેલું રેટ કેન કટ નેટ। બીજું છે કેમલ કેન ઈટ
થોમ્સ, લાયન કેન કિલ એનિમલ્સ, અને પીકોક કેન ડાન્સ ઇન રેઇન, અને ટેલર કેન સ્ટીચ એ ક્લોથ. તો આ રીતના તમે વાક્ય બનાવવાના છે. ઉદાહરણ તમને આપેલું હતું એ રીતના. ચલો અહીંયા પછી પ્રશ્ન 10ની અંદર યોગ્ય વિરામ ચિહ્નો મૂકવાના છે. તો સૌથી પહેલું આવશે યોર ડિશિસ સ્મેલ રિયલી ગુડ. તો અહીંયા કને આવશે પૂર્ણ વિરામ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડિશ? તો ક્વેશ્ચન માર્ક. ત્રીજું છે થેન્ક યુ. ત્યાં કને આપણે અલ્પવિરામ લગાવીશું અને યોર મેજેસ્ટી એટલે અહીંયા કને આવશે ઉદ્ગાર ચિહ્ન. પછી હી એડેડ સમ કડ ટુ ધ કરી. તો શું આવશે? પૂર્ણ વિરામ. અને વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ? તો આવશે ક્વેશ્ચન માર્ક. તો આ રીતના તમારે 5-5ની અંદર લગાવવાના છે. પછી આપેલા વાક્યોને યેસ્ટરડે અને ટુમોરોમાં વર્ગીકૃત કરો. તો અહીંયા તમને વાક્ય આપેલા છે એ યેસ્ટરડેમાં કયા આવશે અને ટુમોરોમાં કયા આવશે. તો અહીંયા નીચે તમને બંનેનું અલગ અલગ બોક્સ બનાવીને આપેલું છે. યેસ્ટરડેમાં શું આવશે? તો રીમા વોઝ અ ટીચર, શી વોઝ ઇન અ સ્કૂલ. અને ટુમોરોમાં શું આવશે? તો જાવેદ વિલ બીકમ અ ડૉક્ટર, હી વિલ સ્ટડી હાર્ડ, અને હી વિલ હેવ ઓન હોસ્પિટલ. તો આ રીતના આપણે યેસ્ટરડે અને ટુમોરો બંનેમાં આપણે અહીંયા કને વિભાજન જે વાક્ય તમને આપેલા છે એનું વર્ગીકરણ છે એ આપણે અહીંયા કરી દીધું છે, જેના પર તમને 5 ગુણ મળવાપાત્ર છે. તો આ રીતના તમે વાક્યો જે છે એ આપી લીધેલા છે. એકદમ સરળ પેપર હતું, તમે બધાએ જોઈ લીધું હશે. સરળતાથી આનું સોલ્યુશન તે તમે કરી શકો છો. તો આ રીતના અહીંયા કને આપણે 11 પ્રશ્નનું સોલ્યુશન કરી લીધું છે. તો તમે બરાબર વિડીયોને ખાસ ધ્યાનથી જોઈ લેજો અને સમજી લેજો, એટલે તમને બરાબર સમજાઈ જશે. તો ચલો આપણે આ સંપૂર્ણ સોલ્યુશન અહીંયા કને પૂર્ણ કરીએ છીએ. ફરીથી પાછા આપણે નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી તમે બધા જ બરાબર ધ્યાનથી જોઈ લેજો. હજી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ આ સોલ્યુશન છે એ સરળતાથી મળી રહે. તો ચલો ફરીથી પાછા આપણે નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો અને મહેનત કરતા રહો.